સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સર્વદાતા સદગુરુ ભગવાન સત બાપાની જય. જગતજનની જગદંબા સતમા મુક્તામાની જય. કર્મ એટલા બધા બળવાનું હોય છે કે કર્મની ગતિને રોકી નથી શકાતી. જેમ કર્મમાંથી છૂટવાની મહેનત કરે જીવ, એમ ઉલટાનો બંધાતો જાય. એનું કારણ એ છે કે કર્મ કરી અને કર્મને છોડી શકતો નથી, અને એના ફળની એને આશા બહુ મોટી હોય, અને બીજું કરતા પણ. એટલે કર્મ એકદમ આ બે ગુણથી વધારે દ્રઢ થતું જાય. કર્મને કાપવા માટે ઘણા બધા રસ્તા શાસ્ત્રોમાં બતાવ્યા છે. પણ આપણને કર્મની ખબર હોય તો કર્મ કપાય ને. કયા પ્રકારનું કર્મ કેમ કપાય એનું જ્ઞાન જીવને નથી, અને કર્મ કરે છે. જો આપણે લાકડું કાપવું હોય તો એની કરવત એવી હોય, લોખંડ કાપવું હોય તો એની કરવત એવી હોય. પણ લોખંડ જેવું જે કર્મ છે ને લાકડા જેવી કાપવાની કરવતથી કાપવા જાય તો એ કપાય નહીં. એમાં ઉલટાનો વધારે હેરાન થાય ને, મહેનત પડે ને કે હાલો આ કેમ આમ થાય છે, મહેનત કરીએ છતાં. એટલે કર્મની ગતિને કોઈ જાણી નથી શક્યું, અને કર્મને કોઈ રોકી નથી શક્યું, અને કર્મને કોઈ કાપી નથી શક્યું. એને કોઈ રોકી ન શકે, એને કોઈ જાણી ન શકે, કર્મને કાપી પણ ન શકે. આવું કર્મ પ્રબળ છે અને કર્મ દ્રઢ છે. કર્મનો સિદ્ધાંત એકદમ દ્રઢ છે, અફર છે, નિયમ એનો ફરે નહીં. એના રસ્તા બે છે. જો કોઈ સંત મળે તો એ કર્મને કાપે પલમાં, અને કાં આપણે સંતોના ચરણમાં સતત અરજુ કર્યા કરીએ, પ્રાર્થના કર્યા કરીએ, સ્તુતિ કરીએ, એને વિનંતી કરીએ, અને શરણાગતિ સ્વીકારી લઈએ તો એ કર્મ કપાય. અને બીજું એ છે કે તમારા સ્વરૂપને તમે જો પામી જાઓ તો ત્યાં કર્મ પહોંચે નહીં. આત્મા નિર્લેપ છે અને કોઈ કર્મનો દાગ લાગતો નથી. પણ આત્મા ઓળખાય કેટલાને? આત્મતત્વ છે એને ઓળખવું, જાણવું, સમજવું એ કાંઈ સહેલું તો નથી. પણ કદાચ કોક જીવ એવો હોય, માની લ્યો, અને જો એને ઓળખી જાય અને આત્મા સ્વરૂપમાં લીન થઈ જાય તો ત્યાં કર્મ
ખતમ થઈ જાય અને કાં શરણાગતિ. પણ અંતે મુખ્ય તો એ છે કે કર્મમાં સરળતા એમાં છે કે સંત અને સદગુરુ જો કોઈ કૃપા કરે, દયા કરે, તો જ્ઞાનરૂપી કરવતથી એ કર્મને કાપે. કર્મ જ્ઞાનથી નાનું છે. અને જ્ઞાન ભક્તિથી નાનું છે. એટલે સંતના ચરણમાં જઈ અને એના ચરણની રજનીએ રજ બનવું જોઈએ. અને વારંવાર એક જ આપણો પુકાર હોવો જોઈએ કે હે ગુરુદેવ, હે સદગુરુ ભગવાન, મારા કર્મનો અંત તમારા સિવાય કોઈ લઈ આવી શકે એમ છે નહીં. બીજા બધા ક્રિયાધર્મ છે. ક્રિયામાં જરાક ભૂલ પડે તો જે નાનું કર્મ નિવારણ કરવા માટે જે ક્રિયા કરતા હતા એમાં ભૂલ પડી એટલે ઉલટાનું મોટું કર્મ બંધાઈ ગયું. એક આપણે દાખલો લઈએ તો એવો સરસ મજાનો આપણે યજ્ઞ કરીએ. ઘણા બધા પિતૃના મોક્ષાર્થે યજ્ઞો કરે છે, પણ એના નિયમમાં જો પરિપૂર્ણ પારંગત ન ઉતરે તો ઉલટાનો દોષ વધી જાય, કર્મ વધી જાય. અને અંતે બધી મહેનત કર્યા પછી એની મેળાએ મનનું સમાધાન કરી લઈએ, પણ કર્મ કપાય નહીં. આપણે અમુક પથ્થર કાપવાની હીરાકણી આવે. હીરાકણી એ આમ પથ્થરમાં તમે 2-3 વાર ઘીસી મારો ને પછી આમ કરો એટલે પથ્થર હરખો કપાય. પણ આમ જો એને કુહાડાથી કે કરવતીથી કે તો બહુ મહેનત પડે લ્યો. એમ કર્મની પ્રધાનતા એટલી મોટી છે કે આખું બ્રહ્માંડ કર્મના આધારે ટકી રહ્યું છે. બ્રહ્માંડ એટલે બ્રહ્માંડના બધા જ જીવો. જેમ એક દેશ છે તો એ દેશ આખો રાજાના નિયમ પ્રમાણે જીવતો હોય ને, એમ આખું બ્રહ્માંડના જીવસી વંશ પ્રાણી માત્ર કર્મના આધારે જીવી રહ્યા છે અને કર્મને ભોગવટા ભોગવી રહ્યા છે. પણ જો સદગુરુ પાસે જઈ અને એનો બોધ સમજી, એની શાન સમજી અને પછી જો એમાં આગળ વધે તો કર્મ મંડે કપાવા. નહીતર કર્મ કોઈને છોડે નહીં. ઘણીવાર આપણને એવું લાગે કે આ લોકો આ બધું આ પહોંચી વળે એમ હોવા છતાં કેમ આટલું બધું જતું કરે, સહન કરે. નહીતર મહાપુરુષોને તો સત્તા કેવડી હોય. પણ એ સમજે છે કે કર્મ એ કરે છે ને, ભલે કરે, આપણે હું એને ભોગવવાનું છે. બાઈ કરે તો બાઈ ભોગવે, ભાઈ કરે તો ભાઈ ભોગવે. કોઈ પણ જીવ કર્મ કરે તો એને ભોગવવાનું છે. એમાં આપણે શું? આપણે તો સદગુરુના ચીંધેલા માર્ગે હાયલું જવાનું છે. નમ્રતાથી, ધીરજથી, વિવેકથી અને સદગુરુની જે પ્રેરણા મળે ને
એ પ્રમાણે તો કર્મ કપાય, નકર કર્મ કપાય નહીં. એક વિચાર આવી ગયો, એક શબ્દ બોલાઈ ગયો, આપણે હાયલા જતા હોઈએ અને કાંટા ઉપર પગ પડે તો ભૂલમાં પડ્યો. આપણે હાલતા ભૂલ્યા એટલે કાંટો પગમાં લાગ્યો ને પીડા કેવડી થઈ. ભૂલ નાનકડી છે પણ એનું દુઃખ મોટું છે. એમ કર્મને પેલા વિચારીને જો કર્મ કરે તો આ જીવ બચે, પણ જીવને ખબર જ નથી. આપણે નથી કહેતા ભાઈ, ઘણા વાળા નથી કહેતા કે ભાઈ કંઈક ખાવામાં ફેર પડ્યો ને એમાં બીમાર થઈ ગયા. આપણને ખબર હોય તો ખાવામાં ફેર પડવા દઈએ. પણ ઘણા લોકો તો ખબર હોવા છતાં પણ ભૂલ કરી નાખે. કેમ કે મન ઇન્દ્રિયોને વશ છે. એટલે ડાયાબિટીસ વાળા ઘણા લોકો છે એ પછી રહેવાય નહીં, મિષ્ટાન ખાઈ લે, થોડુંક ખાઈ લે ત્યાં સુધી વાંધો નહીં, પણ પછી કાયમ ખાવા માંડે ને વધારે ખાવા માંડે ને પછી ઘેરાઈ જાય. હવે એ પોતે ચાઈને કર્યું, એ કેવડો ભોગવટો આવે. પછી એ ડૉક્ટરથી એ મટે નહીં, પાછું લેવલ ઘડીકમાં પકડાય નહીં. એવી રીતે કર્મ છે એ એના સિદ્ધાંતોમાંથી ક્યારેય ચલાયમાન થતું નથી. કર્મ એના સિદ્ધાંતોમાંથી ક્યારેય ચલાયમાન થતું નથી. બરાબર? એટલે સર્વશ્રેષ્ઠ કર્મ કરવાની રીત આપણા સંતોએ બહુ સારી બતાવી છે. જુઓ, આપણે કોકને આપણા સંતોમાં ભક્તોમાં રીત છે કે કોકને ચીજ આપવી હોય તો આમ ઘા કરીને ઊભા થઈને અપાય ને પાછો એક હાથ બીજા હાથને અડાડીને અપાય. તો એની અંદર વિવેક, વિનય અને સદભાવ, બોલવામાં, હાલવામાં, બેહવામાં, જોવામાં, આ હાથ જોડીને વાત કરવામાં, આ બધી કર્મની થિયરીને સંતોએ વ્યવસ્થિત રીતે સમજાવી અને શાસ્ત્રમાં લખી છે. પણ આપણને એ ખબર નથી. આમ ભલે ને ડુંગર જેવડું મોટું સત્કર્મ કરે, બરાબર ને? એટલે તો પાંડવોએ એવડો મોટો યજ્ઞ કર્યો, એ કર્મ કેવડું, એ પુણ્ય કેવડું. પણ ભગવાનને ખબર હતી કે જ્યાં સુધી સંત નહીં આવે ત્યાં સુધી યજ્ઞ પૂરો નહીં થાય. એટલે ભગવાને એને મોકલા, સંત આવ્યા તો યજ્ઞ પૂરો થયો. પાછું તો કે સંતને રીઝવીને તેડી જતા આવડે તો થાય. જો દ્રૌપદી ગયા તો સંત આવ્યા, ભીમ ગયા તો ન આવ્યા. આ કર્મ કરવાની રીત. એવી રીતે જ્ઞાનને પ્રાપ્ત કરવાની રીત છે, ભક્તિને મેળવવાની રીત છે, સંત મેળવવાની રીત છે. એ રીતું સદગુરુ પાસેથી અને શાસ્ત્રોમાંથી શીખવી જોઈએ. દુનિયા ભલે ગમે એમ કહેતી હોય પણ એ બધા ખાલી રહી જાય છે ને એનું કારણ આ છે. જેનામાં રીત ન જ આવે ત્યાં સુધી પ્રીતે ન આવે અને એનો પુરુષાર્થ પણ લેખે ન લાગે. એટલે કર્મ કેટલા પ્રકારનું થાય પાછું? તો કે એક ક્રિયામાણ કર્મ, એક સંચિત કર્મ, એક પ્રારબ્ધ કર્મ. એક સત્કર્મ
એક દિવ્ય કર્મ અને એક નિષ્કામ કર્મ. કર્મના 6 પ્રકાર છે. એમાં સર્વશ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ કર્મ હોય તો દિવ્ય કર્મ છે. દિવ્ય કર્મ એવું છે કે એ નાનકડી ક્રિયા કરીએ ને તોય આપણા કર્મોના ગંજ બાળી નાખે. નિષ્કામ કર્મ પણ છે, પણ નિષ્કામ કર્મ છે ને એ એની ઋતુ આવે ત્યારે ફળ મળે. ભગવાને એટલે જ કીધું તું ફળની આશા રાખમાં, ક્યારે દેવું, કેટલું દેવું, કેવું દેવું એ મને ખબર છે. પણ દિવ્ય કર્મ છે ને એનું તરત ફળ છે. ફળે મળે અને બીજા કર્મને પણ બાળી નાખે, બધા કર્મને બાળી નાખે. પણ કર્મની ગતિ આપણે સમજી નથી શકતા, એટલે સંતની પાસેથી સમજવું પડે. કેમ કે સંતો છે ને એ કર્મના જ્ઞાતા છે, કર્મના દાતા પણ છે. એ એનું કર્મ છે ને એ આપણને આપી શકે એટલે કર્મના દાતા કહેવાય. અને આપણા કર્મ એ લઈ પણ શકે, એટલે એ કહે ને એમ કરવાનું છે. આપણી મેળે ભલે આપણે ગમે એટલા ધર્મ કરીએ, તપ કરીએ, જપ કરીએ, દાન કરીએ, યજ્ઞ કરીએ, સારા સારા કર્મ કરીએ, પણ જુઓ તો રિઝલ્ટમાં 0, અથવા તો મળે તોય કેટલું મળે તો કે મજૂરી. જેમ ખેડૂત છે એ 1 વીઘામાં કોઈ પણ મોસમ વાવે તો મણેક વાવ્યું એનું વધીને 25 મણ થાય, પણ 500 મણ તો ન જ થાય. એટલે એની મહેનતાણું મળે, એની મજૂરી મળે, પણ એનાથી ભૂખ ન ભાંગે, રોજીરોટી નીકળે. એમ ધર્મ છે એ ધાર્મિક ક્રિયાઓ છે બધી, એ આપણા મનને સુખ આપે અને મનમાં શાંતિ રહે. મેં કંઈક સારું કર્તવ્ય કર્યું એમ. પણ સારામાં સારું કર્મ તો દિવ્ય કર્મ છે, એ એને ખબર જ નથી. પણ દિવ્ય કર્મ કેવું કે ને, દિવ્ય કર્મ એટલે શું? તો કે આત્માને ઓળખી લેવો ને. એ આમ ઓળખાઈ ગયો ને આમ તરત છૂટા. ત્યાં સુધી માથે ઋણની ભારીઓ માથે ભરી જ છે. પણ ભગવાન દયાળુ છે કે એનો બોજ આપણને લાગતો નથી. નહીતર એક નાનકડું એવું કર્મનો જ્યારે ભોગવટો આવે ને ત્યારે આપણે એમાંથી છૂટી ન શકીએ. અને આમ માથે જુઓ તો તમે પૃથ્વી જેટલા, દરિયાના પાણી જેટલા, આખું બ્રહ્માંડ ભરાઈ જાય એટલા કર્મ છે. પણ ભગવાન એ દયાળુ છે કે એક પછી એક જીવને એ ભોગવાવે. પણ જો સદગુરુ મળી જાય અને એણે જે કર્મની રીત આપણને શીખવાડી છે એ પ્રમાણે કરીએ તો આ એક જન્મમાં બધાય જન્મના કર્મો છે એ છૂટી જવાય. નહીંતર માણસ અજ્ઞાનમાં બોલે છે કે આપણે શું થાય તેથી જોયું જાય. અટાણે લેર કરી લ્યો ને, પણ એ લેર નથી, ઝેર છે. લેર તો ક્યારે આવે કે માથે સદગુરુની મહેર થાય તો લેર થાય. નહીતર તો કાળો કેર છે જ. બરાબર ને? એટલે આ મનુષ્ય જન્મ છે એ જીવને સારા ખાતાના જીવ હતા એને ભગવાને માણસ બનાવ્યા છે, મનુષ્યનું શરીર આપ્યું છે.
શું કામે? તો કે એમાં બીજા સત્કર્મ અને દિવ્ય કર્મ કરી શકાય અને જૂના જે કર્મો છે એ ભોગવી શકાય. ઓલા ભોગવતો જાય ને ઓલું નવું કરતો જાય. ઘણા માણસ જુઓ બહુ માથે કરજો થઈ ગયો હોય અને પછી હરખો જો ધંધામાં લાગે તો એ જૂનો કરજ ભરતો જાય ને પાછી નવી મૂડી જમા કરતો જાય. તો જે ગરીબી રૂપી કર્મ હતું એ કાપી નાખ્યું. હે? અને સુખરૂપી કર્મ એણે મેળવી લીધું. એવી જ રીતે 84 લાખ યોનિમાં જીવ ભટકતા 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 આ મનુષ્યના દેહને પામ્યો છે. અને એમાં પાછો આવો સરસ મજાનો એને અવસર મળ્યો છે. તો એ અવસરને લેખે લગાડી દેવો જોઈએ. પછી એને કોઈ કહી ન શકે. કેમ કે એ જે આપણે નથી કહેતા કે ઓલું એક કીર્તન અમે ગાતા નાના હતા ત્યારે, એક માગે છે ઓલો માગે છે દાણ દહીંના માગે છે. એ આ કર્મરૂપી દાણ ચૂકવાઈ જાય પછી માગે નહીં કોઈ. પછી દાતા બની જાય. એટલે ભગવાન દાતા ને જીવ ખાતા. ઓલો દીધા કરે ને આ ખાધા કરે એટલે માથે ઋણ ચડ્યા કરે. પણ એમાંય જો ઉપકાર છે ગુરુ મહારાજના જે ગુણ છે એને જો ભૂલીએ નહીં તો કર્મ ઓછા થાય. નહીં તો કર્મનું બંધન એના કરતાં બાણ લાગે એ સારું. બીજી બધી બીમારીઓ સારી પણ કર્મની બીમારી છે ને, કર્મનો જે રોગ છે આમાં કેમ શરીરમાં પેટ બગડે એટલે પછી બધા રોગ થાય. હકીકતમાં તો કર્મ બગડે ને પછી બધા રોગ થાય, બધી પીડાઓ આવે, બધા દુઃખ આવે. કર્મ શુદ્ધ થવા માંડે, કર્મ સત્ય થવા માંડે, કર્મ દિવ્ય થવા માંડે તો બધા રોગ નાસી જાય. તંદુરસ્તી તંદુરસ્તી વધે, આયુષ્ય વધે, રૂપ વધે, બળ વધે, ભક્તિ વધે, જ્ઞાન વધે અને આપણી કમાઈ વધે. એટલે કર્મમાં જાગ્રત રહેવું જોઈએ. એટલે સદગુરુની વાતને ધ્યાનમાં લઈ અને જે જીવન જીવે પછી ભલે જગત ગમે એમ કહે એની સામે ન જોવાય. જગત કહે એની હારે જોવા જાય તો ઓલું કર્મ ચૂકાઈ જાય. એટલા માટે મનથી, વચનથી અને શરીરથી જેટલા કર્મ શુદ્ધ થાય, જેટલા કર્મ નિર્જરા થાય એવા કર્મ કરવા. કેમ કે મનનું કર્મ એવું છે, વાણીનું કર્મ પણ એવું છે અને શરીરથી ઇન્દ્રિયો દ્વારા કર્મ થાય છે એ પણ એવું છે. એને કોઈ કાપી ન શકે. પાછું કર્મ દેખાતું નથી. આપણા કર્મ કરેલા આપણને યાદ નથી રહેતા, દેખાવાનું તો નહીં આવ્યું, ભૂલાઈ જાય. ભોગવટો આવે તો એ માણસ એમ કે આવું અમે કંઈ કર્યું નહોતું તોય આ કેમ આવ્યું. એ તે કર્યું જ હોય તો જ આવે. કર્મનો સિદ્ધાંત છે, નકર આવે નહીં. કાં તને યાદ નથી અને કાં તું ઉજળો દેખાવા માટે થઈ અને બધાને બોલતો ફરતો હોય મેં આવું નથી કર્યું. એટલા માટે દરેક જન્મમાં, દરેક અવતારમાં, ડગલે ને પગલે, શ્વાસે શ્વાસે, પલે પલે, ક્ષણે ક્ષણે, શબ્દે શબ્દે
કર્મમાં ધ્યાન દેવું. શાસ્ત્રોએ અને સંતોએ એનું નામ એટલે જ કર્મયોગી પાડ્યું છે. ઓલી મજૂરી કરવી એ ખાલી કર્મયોગી નહીં, એ તો કીડીએ કરે ને મકોડીએ કરે, પશુ પંખી બધા કરે છે. અને ભગવાન કર્મને ભોગવટા પૂરા થઈ શકે એવી જ ભૂમિમાં એને જન્મ આપે. જો આપણે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં ક્યાંય હાથી થાય, હાથીના ટોળા થાય, શું કામ? તો કે ત્યાં એને 12 મહિના ખાવાનું મળે નહીં. આફ્રિકાના જંગલમાં હાથીના ટોળા છે લ્યો. તો કે ત્યાં એનો કર્મનો ભોગવટો ત્યાં પૂરો કરે, કોઈ ક્યાં કરે. એમ 84 લાખ યોનિમાં કર્મના ભોગવટા જીવ પૂરા કરવા માટે ભગવાને એના માટે જુદા જુદા ક્ષેત્રો બનાવ્યા છે. અને કર્મને છૂટવા માટેના પણ ક્ષેત્રો બનાવ્યા છે. એમાં સર્વશ્રેષ્ઠ અને ઉત્તમમાં ઉત્તમ જો કોઈ ક્ષેત્ર હોય તો સંતનું ચરણ છે, સદગુરુનું ચરણ. સતત આપણને પસ્તાવો થવો જોઈએ, પશ્ચાતાપ થવો જોઈએ, અફસોસ થવો જોઈએ, માલિકોથી આર્તનાદ નીકળવો જોઈએ, આહ નીકળવી જોઈએ. આપણને કેમ જરાક કાંઈક પીડા થાય તો આહ થઈ જાય, એમ કર્મમાં એવું આપણને એવો કર્મમાં આપણને ભય લાગવો જોઈએ. અમે એકવાર બાપા સાથે, હરિરામ બાપા સાથે એક ભાઈના ચીકુના બગીચામાં ફરવા ગયા, વાડીએ. આવડા લાડવા જેવા ચીકુ હતા. આમ પડ્યા હોય એટલે આપણને એમ લાગે કે જાણે ચૂરમાના લાડવા છે, પણ કાચા હતા અને ઝાડવામાં એમને ચોટેલા હતા. એક ભાઈએ ચીકુને તોડ્યું અને લઈને બાપાને બતાવ્યું હતું કે આ તોડ્યું શું કામ? તો કે એમાં શું વાંધો? તો કે વાંધો કાંઈ નહીં, જો ખેડૂત છે એને આપીએ જા. આપીએ એવા. પછી યાની આ બેન એના ઉપર 1 કલાક સત્સંગ કર્યો કે આ આપણને કેટલું મોંઘું પડે એ ખબર પડે છે તમને? એવી રીતે સંતો કોઈ પણ પ્રકારની ઈચ્છા કરતા નથી, આશા કરતા નથી, એને કોઈ તૃષ્ણા નથી. આશાઓને, તૃષ્ણાઓને, વાસનાઓને એમાંથી એ મુક્ત થઈ જાય એનું કારણ એ છે કેમ કે એ કર્મનું બંધન કરતા છે. આશામાં ઘણા કર્મ બંધાય, તૃષ્ણામાંય કર્મ બંધાય, વાસનામાંય કર્મ બંધાય. આપણે ચિંતા કરીએ કે વ્યાધિ કરીએ તો એ કર્મ બંધાય. આપણે એમ કહીએ કે ના ના હું તો ખાલી એમ ખોટું ખોટું કહેતો હતો, પણ કર્મ બંધાઈ જાય. ગાડી હાલી જતી હોય અને ખોટો ખોટો તમે છે ને બ્રેક ઉપર ઓચિતાનો પગ મૂકી દઈએ તો શું થાય? પછી એમ કહો કે ના ના હું તો ખોટો ખોટો પગ મૂકતો હતો. અથવા તો ઘડીક વાર સ્ટેરિંગ મૂકી દેવાનું ચાય, પછી કહીએ કે ના ના હું તો ખોટે ખોટે સ્ટેરિંગ મેં મૂકી દીધું. ખોટે ખોટે મૂક્યું તો ભટકાય હાચુકલી. એવી કર્મમાં જાગૃતિ હોવી જોઈએ. માનસિક રીતે, શારીરિક રીતે, બૌદ્ધિક રીતે, વ્યવહારિક રીતે, સામાજિક રીતે, કોઈ પણ પ્રકારે આ મનુષ્યનું શરીર
બધા કર્મની આંટીઓ ઉકેલવા માટે આપણને મળ્યું છે. બીજા જન્મમાં કર્મ થાય છે. ઘણા લોકો નથી કહેતા કે આ બિચારા મૂંગા પ્રાણીએ શું પાપ કર્યા છે, પણ પાપ કર્યા નથી કર્યા એનો પુરાવો એ જ છે. એનો એ પુરાવો છે. પણ કર્મથી નિર્લેપ રહેવા માટે બીજાના પાપ જોવા એ પણ કર્મ છે. બીજાના પાપ જોઈએ તો કર્મથી નિર્લેપ ન રહેવાય, પણ આપણે ન જોવા એટલે સંતોએ ના પાડી કોઈના અવગુણ પણ ન જોવા. અવગુણ જોયા એટલે કર્મ નો સિક્કો માથે લાગી ગયો. દોરાની ગાંઠ હોય ને, દોરાની એ આમ ગાંઠ આપણે જ કીધે વરી ગઈ હોય, પછી એ ગાંઠ તમે હાંજ સુધી કૂચે મરો તો છૂટવી છૂટે ને ન છૂટે. નકર એ તો દોરો કેવડો, ગાંઠ કેવડી ને તમે કેવડા. આ તો બાહિરિક છે, નજરે દેખાય છે, છતાં એમાંથી જો એ ગ્રંથિ છૂટતી નથી. ગાંઠ એટલે ગ્રંથિ. એવી આ મનની ગ્રંથિઓ કેટલી છે, એ દરેક કર્મથી ગ્રંથિઓથી ગૂંથાયેલી છે, ગૂંચવાયેલી છે. એ ગ્રંથિઓને કોણ તોડે? જ્ઞાની પુરુષ તોડે. અને કદાચ માની લો તૂટે નહીં, છૂટે નહીં, પહેલાં છોડવાની કોશિશ કરે, છૂટે તો ભલે, ન છૂટે તો તોડવાની કોશિશ કરે, અને તોડે ગ્રંથિ જો જાય નહીં તો એને બાળી નાખે. પણ સદગુરુ છે એને રહેવા ન દે. ગમે એટલા જન્મની કર્મની ગ્રંથિ હોય, ગાંઠળીઓ હોય, એમાંથી એને નિર્લેપ કરી દે. અને સંતોને તો એવડો મોટો અધિકાર છે, અનંત બ્રહ્માંડમાં, એક બ્રહ્માંડ નહીં, અનંત બ્રહ્માંડોમાં કોઈ પણ જીવ જ્યાં હોય ત્યાં એ જો સંતના ચરણમાં જઈને પુકાર કરે અને એ સંત એને ક્ષમા આપી દે તો એ ગાંઠો બધી છૂટી જાય, બળી જાય, ભસ્મ થઈ જાય અને નિર્દોષ છૂટી જાય. એવડી મોટી સત્તા સંતો પાસે છે, સદગુરુ પાસે છે. પણ બાહેરી ક્રિયાવાળાથી થાય નહીં. આપણે એમ સમજીએ કે શાસ્ત્ર વાંચીને કે શાસ્ત્ર સાંભળીને ગ્રંથિઓ તૂટી જાય, તો એ ન તૂટે. શું કામ ન તૂટે ખબર છે? તો કે ગમે ત્યાં એ વાંચનારને સાંભળનારની ભૂલ દેખાય અને સાંભળનારને વાંચનારની ભૂલ દેખાય, એટલે કર્મ જળબે સલાક લાગી ગયું. કેમ કે એની પોતાની દ્રષ્ટિમાં હજી દોષ ભર્યા છે. એ દોષ દ્રષ્ટિ મટે નહીં ત્યાં સુધી કર્મથી નિર્લેપ કેમ રહી શકાય? જે આંખેથી જોઈએ એવું મોઢેથી બોલીએ, એવું મનથી વિચારીએ, એવું સાંભળીએ, એટલે કર્મના થરની માથે થર, થરની માથે થર લાગતા જાય. પણ જો સદગુરુનું મન થાય ને તો એ પલમાં જન્મો જન્માંતરોના કર્મને બાળી અને ખાખ કરી નાખે. સંત અને સદગુરુ એ બધા તત્વોથી, બધા જીવ શિવ અંશ પ્રાણી માત્રથી, દેવી દેવતાઓથી, ભગવાનોથી, અવતારોથી મોટા એટલે છે. એક બીજી વાત કરું કે આપણે ઘણા બધા સંતો ભક્તો થઈ ગયા હોય આપણા દેશમાં, તો ત્યાં એ સંતની સમાધિએ એના મંદિરમાં ક્યાંક રામની મૂર્તિ, લક્ષ્મણની મૂર્તિ, સીતાની મૂર્તિ, કૃષ્ણની મૂર્તિ, બલરામની મૂર્તિ, રાધાકૃષ્ણની મૂર્તિ, શ્રીનાથજીની મૂર્તિ, કે બીજા ઘણા બધા ગણેશપતિની મૂર્તિ, હનુમાનજીની મૂર્તિ આપણે રાખીએ ને. રામના મંદિરમાં હનુમાનની મૂર્તિ હોય,
પણ તમે કોઈ દી જોયું હનુમાનના મંદિરમાં રામની મૂર્તિ હોય એવું? હે? આ કોકને વિચારે ન આવે આવો. હનુમાનજી એકલા હોય. એવી રીતે જો આપણે સદગુરુને સમર્પિત થઈ જઈએ તો આપણી આજુબાજુ ઉપર નીચે અડખે પડખે કોઈની જરૂર ન પડે અને એની ઈચ્છામાં, એની રીતમાં, એના ગમતામાં રહીએ તો કર્મ કપાઈ જાય અને પોતે સર્વસ્વમાં થપાઈ જાય અને સવાઈ જાય. એણે કર્મને નિર્જરા કરી નાખ્યા હાવ. છે ને? ઘડીકમાં આવું કોઈ વિચારે નહીં આવ્યો હોય, પણ જો ગુરુનો બાળક છે અને ગુરુની આજ્ઞામાં વર્તે છે, એની ઈચ્છામાં, એના ગમતામાં વર્તે છે, તો એ હનુમાન જેવા પણ એની ચોકી કરે. હે? કેમ કે હનુમાનજી દાસોના દાસ છે. તમે જો દાસના દાસ બનો તો હનુમાનજી તમારા દાસ બની જાય. હનુમાનજી એટલે કોણ? તો કે આપણો આ પ્રાણ. એ ગુરુ શબ્દમાં તમે હાલો તો એ સ્થિર થાય, નકર એ કોઈથી સ્થિર થાય નહીં. એટલે એ દાસ બન્યો કહેવાય. કર્મને ગમે એટલી સાઈડમાંથી, ગમે એટલા પ્રકારે સમજાવવા જાવ તો સમજાય નહીં. એવો અટળ સિદ્ધાંત કર્મનો છે. પણ સદગુરુ મન થાય ને આમ ચપટી વગાડીને બાળી નાખે, બધા ભસ્મ કરી નાખે. અને ગુરુ એને પોતાની કમાઈ પણ આપે કાલે. એટલે એક સત્કર્મ, એક દિવ્ય કર્મ અને નિષ્કામ કર્મ, એક સંચિત, ક્રિયામાણ અને પ્રારબ્ધ. ક્રિયામાણ કર્મ છે એને જો ધ્યાન રાખવામાં આવે તો એનાથી સત્કર્મ થાય. સંચિત કર્મ છે એને જો ધ્યાન રાખવામાં આવે તો એનાથી નિષ્કામ કર્મ થાય. અને પ્રારબ્ધ કર્મ છે તો એનાથી દિવ્ય કર્મ થાય. એમ કર્મની ગતિને જાણી, જોઈ, સમજી, વિચારી અને પછી કર્મમાં પગલાં ભરાય. નહીંતર આલું કર્મ એવું છે ને, અત્યારે આપણે જોઈએ છીએ કે કેવા જીવના ભાગ્યમાં કેવું કર્મ કરવાનું આવે છે. અમુક માણસને તમે સમજાવીને થાકી જાવ તો એ સત્કર્મ ન કરી શકે. અમુક માણસને તમે સમજાવીને રોકો ને તો એ અસત્કર્મમાંથી બચે નહીં. અમુક માણસને તમે ગમે એટલો એમાં પ્રેરણા આપ્યા કરો છતાં એ ખરાબ કર્મ નહીં કરે. અમુક માણસને ગમે એટલી તમે ના પાડશો છતાં એ સત્કર્મ કર્યા વગર રહેશે નહીં. એ પણ એક કર્મનો ભાગ છે મોટો. એટલે એને એ કર્મ બળ આપે છે. આપણને 50 જણા ભલે ના પાડે, 500 જણા, હું આખી નાયત કે સમાજ ભલે ને મીરાને ના પાડતા હતા ને, પણ મીરાએ જો ભજન છોડ્યું નહીં, એનું દિવ્ય કર્મ હતું.
ઓલાને રાણાને બધાય કહેતા હતા, પણ એ સત્કર્મમાં કોઈ દી પ્રેરણા નહીં. હે એવી રીતે રાવણ, એવી રીતે વિભીષણને રાવણ સમજાવતો હતો ને તો એણે એનું સત્કર્મ છોડ્યું નહીં. રાવણને વિભીષણ સમજાવતો હતો ને તો એ સત્કર્મ સ્વીકાર્યું નહીં. હા, એ કર્મની પ્રધાનતા છે. એટલે જો એ સમજાઈ જાય અને પછી સદગુરુના ચરણમાં જો સતત પ્રાર્થનાઓ આરજુ કરે તો ગુરુને એ સત્તા છે, ગુરુને એ તાકાત છે કે એ કર્મમાંથી એને મુક્તિ અપાવે. એના માટે એવા જ લગતા બધા દાખલા દ્રષ્ટાંતો શાસ્ત્રમાં પણ આપણા સંતોએ મૂક્યા છે. જેમ નારદજીએ કીધું ભગવાનને કે સંતનો મહિમા સમજાવો, તો નારદજીએ કીધું કે ઓલા જીવડા પાસે જા, ઠેરોડિયું વારે છે ને એમાં એ તને કહેશે. ત્યાં ગયા, જીવડો મરી ગયો. સંતના દર્શન થયા તો કર્મ છૂટી ગયો. પછી એ થયો પોપટ. નારદજી પાછા આવ્યા કે આ શું થયું? તો કે ઓલા પોપટ પાસે જા. વાર્તા લાંબી છે પણ હું ટૂંકાણમાં કહું છું. તો નારદજી પોપટ પાસે ગયા, પોપટમાં કાંઈ સત્સંગે ન કરવો પડ્યો, કર્મ છૂટી ગયો. વાછડો થયો. નારદજી વરી પાછા ન્યા મોકલા નારદને ભગવાને, એમાંથી એ છૂટી ગયો. રાજવૈભવમાં ગયો, રાજકુંવર બન્યો, ન્યા નારદજી ગયા તો એમાંથી એ છૂટી ગયો. એ સત્તા કેટલી સંતની! સંતોની જ બોલેલી વાતું, સંતોની જ લખેલી વાતું, સંતોની જ ગાયેલી વાતું જગત આખું કરે છે, પણ છતાં કર્મમાંથી નિવૃત્તિ કોઈને મળતી નથી. એ જ ભાગવત. વ્યાસજી સુખદેવજીને આપતા ગયા, અને સુખદેવજીએ પરીક્ષિત રાજાને સમજાયું તો પરીક્ષિતના શ્રાપ ને કર્મ બધું કપાઈ ગયું. જો પણ પરીક્ષિતને સૂઝ્યું સારું કે સંતોને, ઋષિઓને બોલાવ્યા. પણ ક્યાંક મેળે મેળે ક્યાંક તપ કરવા બેસી ગયો હોત, કે દાન કરવા બેસી ગયો હોત, કે જપ કરવા બેસી ગયો હોત, તો એમ આપણે જો સત્સંગમાં જઈએ, સંત સમાગમ કરીએ, તો એમાંથી આપણને સદબુદ્ધિ સૂજે. અને સદબુદ્ધિ ત્યારે જ સૂજી કહેવાય કે આપણે સંપૂર્ણપણે સદગુરુના વચન પ્રમાણે એની ઈચ્છામાં, એની આજ્ઞામાં આપણને આનંદ આવે કે આજ ભારી કામ થયું, આ આપણને આજે અવસર મળી ગયો, આ શબ્દ આપણે ઝીલી લેવો છે, આપણે આ કરી લેવું છે. અને જો માણસ બોલે, તમે કાંઈક સારું કામ કોકને ચિંતો ન કરે એટલે આપણે માણસો શું કહે કે ભાઈ એને ભાગમાં ન હોય ક્યાં જ કરે. કહીએ ને એમ. અંજવાળું હોય ઘણે 500 વોલ્ટના મર્ક્યુરી હોય, પણ હવે આંખમાં જ અંધાપો હોય તો એ અંજવાળું શું કામનું? અને આંખ હોવા છતાં જો આંખ ઉઘડે નહીં તો એ અંજવાળું શું કામનું? આંખો વીંચીને હાલો જાય તો કર્મ કેવું થાય? આંખ ઉઘાડીને હાલે તો કર્મ કેવું થાય? પછી આંખ વીંચી તો ભલે વીંચી, પણ અંદર જોવા માંડે તો સારું લ્યો, તો કર્મ સારું થાય, તો અંદર હાલતો થાય. પોતાની અંદર ડૂબકી મારતા શીખે. તો જે કર્મનું ઉત્પત્તિ સ્થાન છે ને એ જ ખતમ થઈ જાય. જે કર્મનું કેન્દ્ર છે ઉત્પન્ન થવાનું, એ કેન્દ્ર જ ખતમ થઈ જાય. પછી તો એને કાંઈ ન કરવું પડે, ઓટોમેટિક અંદરથી એને સીધું સમજાવવા માંડે. એકને એક કર્મ ઘણા માણસો કરતા હોય, છતાં
એમાં ફેર ઘણો હોય. બેન દીકરી છે, એક જ લોટ હોય, એક જ પાણી, ચૂલો, ગેસ, તાવડી બધું હોય. રસોઈ બનાવે, એકને એક જ રસોઈ ભલે ને બનાવે, પણ ફેર પડી જાય. એવી રીતે ઘણા જીવ પોતાની ઈચ્છાએ કર્મ કરે અને સદગુરુ કી એમ કર્મ કરે, એમાં ફેર. રામે ગુરુએ કીધું એમ કર્મ કર્યું. નગર ભગવાન હતા, લ્યો રાજા હતા. કૃષ્ણએ ગુરુએ કીધું એમ કર્મ કર્યું. પાછું એ જ કૃષ્ણ અર્જુનને જ શીખવાડતા હતા કે ભાઈ મેં મારા ગુરુએ કીધું એમ કર્યું છે, તને હું કહું છું એમ કર. કેમ કે એના વિના આ જીવભાવ, દેહભાવ, સકામ કર્મ એનો નાશ ન થાય, અહંકારનો નાશ ન થાય. ત્યાં સુધી વિપરીત બુદ્ધિ હોય છે જીવની. વિપરીત બુદ્ધિથી વિનાશ થાય. એટલે એને કર્મની રીતું શીખવાડે સંતો. તમારે ક્યાંય નથી જવું, લ્યો તમારો ધંધો ને તમારું ઘર ને અમે કહીએ એમ એમાં રહીને કરો, ક્યાંય જવાની જરૂર નથી. તમારા ઘરે બેઠા બેઠા તમારા કર્મને કાપી નાખો અને તમારા ધર્મને પાળો, ધર્મને સાચવો. પણ હાળું આપણને છે ને નાનકડો એવો વ્યવહાર, નાનકડો એવો સંબંધ, નાનકડું એવું સગપણ, નાનકડો એવો સ્વાર્થ આ મહાસુખમાં જતા અટકાવે. કર્મના બંધનમાં વધારો કરે છતાં આપણે એને છોડી ન શકીએ. પણ ગુરુ કૃપા થાય એટલે એના પંથ, એના ગ્રંથ અને એના કર્મ બધું પૂરું થઈ જાય. ઓલું સાવ બાપાએ લખ્યું છે ને, 5 કોષમાં પંથી ભૂલો. એ કર્મ અને એ 5 કોષ ક્યાં? તો કે અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, જ્ઞાનમય કોષ.